એ ગાડીની અંદર ડોકું રે કપાઈ જઈશ ડોહી. તું હે ને ભાઈ વધારે ડૂડકીનો થવા તું કેવો હો ને એ મને ખબર છે. કાલ રાતે તે મને બાજુમાં હુડાવી હતી તને એમ કે હું હોઈ ગઈ હતી પણ હું વોટ્સએપમાં બધા મેસેજ વાંચતી હતી. કેને મળવા બોલાવતો હતો? કહી દઉં તારી ઘરવાળીને? કહી દઉં? ના ભાઈ બન જવા દે ને, એવી નાની નાની વાતો હું અને આ મારા હમું હતો. કાલે હું તારી બાજુમાં હૂતી હતી, મારા છોકરા ઝીંકા ઝીંકા હૂતા હતા, મને ગીત ગાવીને હુડાવતી હતી કે તું મારી બાજુમાંથી જ નીકળવું પડે. પણ તમારા શોખ સાઈડમાં હોય ને એ અમે નવેરીમાં જ સૂતા હતા, તું અહીંયા કપડાં લેવા આવ્યો હતો. જવા દે ને યાર, હવે નહીં આવું. તારું ઘર હે, તું ગમે આવું છે ને, અમને નવેરી મૂકવા દે ને. હા, તાર દૂધ દેવું જોઈએ, ન દેવું કાંઈ નહીં. અને વાત સાંભળતો, તું મને લબડાવે શું કામ? એ ભાઈ ક્યારે હું એવું કરું કે તારે મને દૂધની વાઇટ ક્લીન આટા જ મારવાના હોય હે? એક વારમાં દૂધ દઈ દે ને કે બટકું ભરી લઈશ. પણ ચૂપ, મોઢા ઉપર આંગળી